અરે મરવા માટે પણ હિંમત જોઈએ રૂપા. રાહુલ ચૂપ થઈ જા, બોલવામાં ભાન રાખ. ભાઈ તારે હવે કશું જ નથી બોલવાનું, બસ સાંભળવાનું છે અને હું જે કહું એ જ કરવાનું છે. તે જે કર્યું છે ને એનું પ્રાયશ્ચિત તો તારે કરવું જ પડશે. એટલે એમ કે રૂપાની ઇજ્જત હવે તારા હાથમાં છે, એટલે રૂપા સાથે લગ્ન તો તારે કરવા જ પડશે. ઇમ્પોસિબલ. એની સાથે હું લગ્ન ક્યારેય નહીં કરું. એ વાત તમે મગજમાં ઉતારી લો. તે કરેલા કર્મોની સજા રૂપે તારે આ લગ્નને સ્વીકારવા જ પડશે. લગ્ન જેવો મોટો નિર્ણય મારી લાઈફનો છે. તમે આ રીતે મારા ઉપર નિર્ણય થોપી ના શકો. એક ઇનોસન્ટ છોકરીની લાઈફ સાથે ગેમ રમતી વખતે આ બધી વાતો ક્યાં ગઈ હતી? ગમે તે થાય, હું મારી મન મરજીથી ગમે તે બીજી છોકરી સાથે લગ્ન કરીશ, પણ આની સાથે તો લગ્ન નહીં જ કરું. તો સાંભળ મારી લાસ્ટ વોર્નિંગ. તારી આ જીદ તને રસ્તા પર લાવી જશે રાહુલ. હું આ ઘરનો સભ્ય છું. તમે મારી સાથે આ રીતે વ્યવહાર ના કરી શકો. અને તે જે રૂપા સાથે કર્યું એનું શું? ભાગીદાર પરિવારના સભ્ય તરીકે હું તને એક ઇનોસન્ટ છોકરીની લાઈફ સાથે અન્યાય નહીં કરવા દઉં. ધ્રુવ, રૂપાએ જે પણ કર્યું છે એની મરજીથી કર્યું છે, ઓકે? હું એની જવાબદારી લેવા તૈયાર નથી. રૂપાની બદનામી હું નહીં થવા દઉં, અને એટલે જ મેં એક બહુ મોટો નિર્ણય લીધો છે. ઇટ્સ ઓકે. તમારા બધા જ ડિસિઝન મને મંજૂર છે, પણ આ મેરેજ એ મંજૂર નથી એટલે નથી જ. પહેલા મારી વાત સાંભળી લે. જો તું રૂપા સાથે લગ્ન નહીં કરે તો આ પરિવાર અને બિઝનેસમાંથી એક પણ રૂપિયો તને નહીં મળે. તું એક ઝાટકામાં બધું જ ગુમાવી દઈશ. આ શાન, આ સંપત્તિ બધું જ એક સેકન્ડમાં જતું રહેશે. જો તમે અને અત્યારે તારે આ ઘર છોડીને નીકળી જવું પડશે. હવે તારે નક્કી કરવાનું છે રાહુલ કે તારે શું કરવું અને શું ના કરવું. બધું હોવા છતાં રોડ ઉપર બેસીશ કે રૂપાને એની યોગ્ય જગ્યા આપીશ. ચોઇસ ઇઝ યોર્સ. આ વાત તમે મને પૂછો છો? અરે તમે આવી શરત રાખી જ કેવી રીતે શકો છો? તે જે કર્યું છે ને એના પછી પણ હું તારી સામે શરત મૂકું છું એ બહુ મોટી વાત છે. જો આ છોકરીની જિંદગીનો સવાલ ના હોત ને તો અત્યારે ને અત્યારે તને રોડ ઉપર લાવી દેત. ઓહ, એટલે હવેથી તમે નક્કી કરશો કે મારે આ ઘરમાં રહેવું કે નહીં? હા, કારણ કે તે આ ઘરની, આ પરિવારની ઇમેજને સ્પોઇલ કરી છે, એટલે એની સજા તો તારે ભોગવવી જ પડશે. બાળપણથી કરેલો મારા પર પ્રેમ અને ટ્રસ્ટ બસ એક સેકન્ડમાં જ ભૂલી ગયા. તે જ એ પ્રેમને ધિક્કારમાં બદલી નાખ્યો છે. ભાઈ, આ બહારની બે છોકરીઓ તમારા મગજમાં ઝેર ભરી રહી છે. ઝેર એ લોકોએ નહીં, તારી હરકતોએ ભર્યું છે. આપણા રિલેશનનું શું? આ બંને બહેનોએ આપણા રિલેશન તોડાવી દીધા, એના વિચાર્યું તમે? તે પોતે જ આપણા રિલેશનને સ્પોઇલ કરી નાખ્યા છે રાહુલ. ના બ્રો, આ લોકોનો મોટિવ આજે પૂરો થયો અને હું હારી ગયો. હારી તો તું ત્યારે જ ગયો હતો મારા ભાઈ, ત્યારે તે એક ઇનોસન્ટ છોકરીની લાચારીનો ફાયદો ઉઠાવ્યો હતો. આનો અર્થ એ કે આપણા સંબંધો કાગળના મહેલ જેવા કાચા હતા. રાહુલભાઈ, નાટક બંધ કરો. તમારા મગરના આંસુથી હવે અહીંયા કોઈ નહીં પીકળે. સ્વાતિ, તારા જેવી છોકરીને આ સંબંધની શું ખબર પડે? સંબંધમાં મને સમજ પડે કે ના પડે, એક વાત હું ચોક્કસ સમજી ગઈ છું કે જ્યારે તમે આ રીતે ફસાવશો ને ત્યારે બૂમો પાડીને અને ઇમોશનલ ડ્રામા કરીને બચવાનો પ્રયત્ન કરો છો. સ્વાતિ, તું તારી લિમિટમાં રહે તો વધારે સારું રહે. આ અમારા ઘરની મેટર છે. હા, મને ખબર છે, પણ તમારી આ ઘરની મેટરમાં મારી દીદી પણ છે, અને જો મારા હાથમાં હોય ને તો મારી દીદીના લગ્ન હું તમારા જેવા માણસ સાથે તો ક્યારેય ના થવા દઉં. હા તો લઈ જા ને તારી બેનને. કોણે રોકી છે? દીદીને આ લગ્ન એટલે કરવા છે કારણ કે એને એના બાળકનો કાયદેસર હક જોઈએ છે. અરે હકની વાતો શું કરે છે? તારા બંનેની નજર તો અમારી પ્રોપર્ટી પર છે. રાહુલભાઈ, જો અમને પ્રોપર્ટીની ભૂખ હોત ને તો તમે અત્યારે અમારી સામે નહીં પણ પોલીસ સ્ટેશનમાં હોત. રાહુલ, તને આઈડિયા પણ છે કે તે રૂપા સાથે જે કર્યું એના પછી એને સુસાઇડ એટેમ્પ કર્યું હતું.
એ તો એના બધા નાટકો હશે. હાઉ ડેર યુ ટુ સે ધીસ રાહુલ? તને આ બધા નાટકો લાગે છે? આ જ ફરક છે. તમારામાં અને અમારામાં. અમે લોકો માણસ માટે જીવ પણ આપી શકીએ છીએ અને તમારા જેવા લોકો આપેલા જીવને પણ નાટક સમજો છો. રૂપા, જીવનમાં બધાને તકલીફો હોય છે. એનો અર્થ એવો નથી કે જીવ આપી દઈએ. તો હું શું કરત આંટી? રાહુલે તો કચરાની જેમ મને રસ્તા પર ફેંકી દીધી હતી. રૂપા, અરે મરવા માટે પણ હિંમત જોઈએ રૂપા. રાહુલ ચૂપ થઈ જા. બોલવામાં ભાન રાખ. તારા પ્રેમ પર વિશ્વાસ કરીને મેં રોજ મારા મમ્મી પપ્પાનું અપમાન કરાવ્યું છે. દીદી, તું હવે રડવાનું બંધ કર. તારો કોઈ જ વાંક નથી. સ્વાતિ, તને તો ખબર છે ને કે પોળના લોકો મમ્મી પપ્પાને ક્યાંય જીવવા જેવા નથી છોડ્યા. તો એમાં મારો શું વાંક છે? મેં તને સામેથી તો નથી બોલાવી ને. રાહુલ, તું હવે ગમે તે ડિસિઝન લે, પણ હું હવે પાછી નહીં વળું. તારી આ ધમકીઓ મને ડરાવી નહીં શકે. એક વાત કાન ખોલીને સાંભળી લે. જો તે મને આજે એક્સેપ્ટ ના કરી તો હું તારા આંગણે જ મારો જીવ આપી દઈશ. હવે આ કલંક સાથે મારાથી નહીં જીવાય. અરે બાપરે, રાહુલ તો બહુ ખરાબ ફસાયો છે. આ છોકરીના કારણે તેને બધું હાથમાંથી ગુમાવવું ના પડે. જોઈને મનીષા, આપણે નિર્દોષ છોકરીને કેટલું ખોટું સમજી બેઠા. સાચી વાત છે પપ્પા. સાચો ગુનેગાર તો ઘરમાં જ હતો. સ્વાતિ બૂમો પાડી પાડીને સત્ય કહી રહી હતી અને આપણે આપણી આંખો ઉપર પાટા બાંધ્યા હતા. અને આજે આપણા ઘરમાં આટલી શરમજનક ઘટના બની છે અને આપણે કંઈ નથી કરી શકતા. ત્યારે તો થશે જ, કારણ કે જેટલું રૂપાએ વેઠ્યું છે એટલું જ એના મમ્મી પપ્પાએ પણ વેઠ્યું છે. મને તો ખરેખર ચિંતા થાય છે કે એ લોકો સમાજમાં મોઢું કેવી રીતે બતાવશે. એ લોકો તો જીવતે જીવ મરી ગયા છે દાદુ. આ બધું પાટીદાર પરિવારના કારણે થઈ રહ્યું છે, તેની મને કલ્પના સુદ્ધા નહોતી. આજે મીનાક્ષી બેન અહીંયા હોત ને તો રાહુલના હાડકા ગણી નાખ્યા હોત અને શરમથી પોતાનો જીવ પણ આપી દીધો હોત. તારા પાપનું પ્રાયશ્ચિત કરવું જ પડશે રાહુલ. દાદુ, હું ગોવિંદ પાટીદાર આજે બધાની સામે કહું છું કે જો રાહુલ રૂપા સાથે લગ્ન નહીં કરે તો એને આ ઘર છોડીને જવું પડશે અને અમે ક્યારે પણ એનું મોઢું નહીં જોઈએ છેલ્લા શ્વાસ સુધી. દાદુ, તમે લોકો સમજતા કેમ નથી? લગ્નમાંથી ભાગેલી છોકરીને હું એકલી મૂકીને તો ના જ આવી શકું ને. આ માન્યું ના આવી શકે. અને આ વાત છુપાવી પણ ના શકે. આઈ એક્સેપ્ટ. એ મારી ભૂલ છે, પણ તમે લોકો મારા તરફથી કેમ નથી વિચારતા? બસ તમારી આંખોમાં હું ગુનેગાર થઈ ગયો. તે જે કર્યું છે તારા પક્ષે કોઈ વિચારીને જોઈ ન શકે, સ્વાભાવિક છે. ઠીક છે, જો ભૂલ મારી છે તો પ્રાયશ્ચિત પણ હું જ કરીશ. તારા મોઢે પ્રાયશ્ચિત શબ્દ સાંભળીને પણ મને વિશ્વાસ નથી આવતો. ડુ ટ્રસ્ટ મી. તમે લોકો હવે ડિસિઝન લીધું જ છે તો સાંભળો મારું ડિસિઝન. મને આ બિઝનેસ કે પ્રોપર્ટીમાં જરાય રસ નથી. શું બોલે છે? પ્રોપર્ટીમાં રસ નથી એટલે શું? આ શું? રાહુલનું હૃદય પરિવર્તન તો ઇન્સ્ટન્ટ નૂડલ્સ કરતા પણ ફાસ્ટ નીકળ્યું. એ વાત સાચી છે કે મેં રૂપાને રહેવા માટે જગ્યા આપી હતી અને ખબર હતી કે સિદ્ધાર્થ બ્રો સાથે લગ્ન કરવા નથી માંગતી.
રાહુલ, હવે નવું નાટક શરૂ ના કરીશ. નાટક નથી આ, જે ફેક્ટ છે એ જ કહું છું. રૂપાએ મને વારંવાર કહ્યું હતું કે એ મને પ્રેમ કરે છે, એટલે કદાચ હું પણ એની વાત સાંભળીને નબળો પડી ગયો, અને એ જ મારો સૌથી મોટો ગુનો. આટલું બધું સારા બનવાનું કારણ હું જાણી શકું? સ્વાતિ, જો લગ્ન મંડપમાંથી ભાગેલી છોકરીનું સન્માન બચાવવું અપરાધ હોય તો હું એની જવાબદારી લેવા માટે તૈયાર છું. મને કેમ એવું લાગે છે કે રાહુલના મગજમાં બીજું કંઈ ચાલી રહ્યું છે. રાહુલભાઈ, તમે એ રીતે ના બોલશો કે દીદી પર ઉપકાર કરતા હો. ના, હું કોઈ ઉપકાર નથી કરી રહ્યો. હું ક્યારેય નહીં ઈચ્છું કે મારા કારણે કોઈ છોકરીની લાઈફ બરબાદ થાય અને આખી જિંદગી બધા લોકોની વાતો સાંભળવી પડે. એટલે હું રૂપા સાથે લગ્ન કરીશ. પણ આ ઘર કે બિઝનેસમાંથી એક પણ રૂપિયો લીધા વગર હું એની સાથે મેરેજ કરીશ. રે આ શું બોલે છે? હું ગરીબીમાંથી નીકળીને તો પૈસાદાર થવા આવી છું, પણ આ રાહુલ જે કહી રહ્યો છે એમાં તો હું ફરી ગરીબ થઈ જઈશ. જો તું લગ્ન કરવા માટે તૈયાર જ છે તો પછી પ્રોપર્ટીની વાત વચ્ચે ક્યાંથી આવી? દાદુ, પ્રોપર્ટીની વાત વચ્ચે નથી આવી, એ મેઇન કારણ છે. કારણ કે હું જો લગ્ન કરું અને પ્રોપર્ટી લઉં તો બધાને એમ થશે ને મેં પ્રોપર્ટી માટે મેરેજ કર્યા છે, ભૂલનું પ્રાયશ્ચિત કરવા નહીં. રાહુલ, હવે મને લાગે છે કે પાટીદાર પરિવારના સંસ્કાર બોલી રહ્યા છે. રાહુલભાઈ અચાનક આટલા સારા કેવી રીતે થઈ ગયા? અને મર્યાદા વિશે એ ક્યારથી આટલું વિચારવા લાગ્યા? આ વાત મારા ગળે ઉતરતી નથી. તો પછી શું આ રાહુલભાઈનું નાટક છે? તારી વાત ગમી રાહુલ, તે પોતાની ભૂલ સ્વીકારી લીધી એ તારા સાચા સંસ્કાર છે બેટા. માણસ ભૂલ કરે બેટા, પણ જે સુધારી લે એ જ સાચો માણસ. મનીષા, આચાર્ય પરિવારમાં વાત કર. આપણે કાલે જ રૂપાના લગ્નનું મુહૂર્ત કઢાવ્યું. મૈત્રી, સોરી, હું તમારા મનની હાલત સમજી શકું છું. રસ્તો જે નસીબમાં લખ્યો હોય ને એ જ મળે સ્વાતિ. તમે માફી ના માંગો. ચાલો હવે મને રજા આપો. હા, પણ તમારા રિલેશન અમારી સાથે તો છે જ. તમને ક્યારેય પણ કંઈ પણ જરૂર પડે તો આ ઘરના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા રહેશે. શ્યોર, બાય. એક મિનિટ છોકરી, તું ન્યૂઝ મીડિયામાં કામ કરે છે ને, તો બા પરિવારની ખાનગી વાતોને બહાર લીક તો નહીં કરે ને? ના અંકલ, હવે હું તમારા પરિવારની ઇમેજ ફરી સ્પોઇલ કરવાની ભૂલ ક્યારેય નહીં કરું. થેન્ક્સ મૈત્રી. મુશ્કેલીના સમયે તમે અમારી પડખે ઊભા રહ્યા. થેન્ક યુ સો મચ. હેલ્પ તો તમે મારી કરી છે. આજથી હું મૈત્રી પટેલ પ્રતિજ્ઞા લઉં છું કે આવી રીતે કોઈ પણ લાલચમાં આવીને કોઈની પણ ઝાડમાં નહીં ફસાવું. સારું, હવે હું નીકળું. આવજો. આવજો. લગ્ન થશે એ તો હું સમજી ગઈ, પણ રાહુલ જો આ ઘર પ્રોપર્ટી બધું લેવાની ના પાડે છે તો ઘર પણ છોડવું જ પડશે ને. અને બધું છોડવાનું જ હોય તો પછી લગ્ન કરીને શું ફાયદો? હવે શું કરીશ હું? શું? ખરેખર? અરે વાહ! અરે આ તો ગ્રેટ નહીં, ગ્રેટ 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 ન્યૂઝ છે. હા, ચાલો હું આ ન્યૂઝ બધાને આપી દઉં છું. હા.
સોરી. સોરી સિવાય બીજું કોઈ શીખ્યો છે કે એક જ શબ્દ ગોખી રાખ્યો છે? અરે હું કઈ હાથે કરીને થોડો પાડવા જતો હતો. તો પછી આટલી ઉતાવળમાં ક્યાં જતો હતો? હા, ઉતાવળ તો હોય જ ને, સમાચાર જ એવા છે. મને કોંગ્રેચ્યુલેશન્સ કહો. કોંગ્રેચ્યુલેશન્સ. તમને પણ કોંગ્રેચ્યુલેશન્સ. અરે આ શું કરે છે? મારાથી દૂર રહે અને સીધે સીધું બોલ કે શું વાત છે? હા, સિદ્ધાર્થભાઈનો ફોન હતો. એમણે કહ્યું છે કે ત્યાં ઘરમાં બધા રૂપા દીદી અને રાહુલભાઈના લગ્ન માટે માની ગયા છે. શું? રાહુલ લગ્ન માટે તૈયાર થઈ ગયો? હા, રાહુલભાઈ પણ રાજી થઈ ગયા છે અને દાદુએ તમારા આખા પરિવારને અમારા ઘરે લગ્નની વાત પાકી કરવા માટે બોલાવ્યા છે. આટલો મોટો ચમત્કાર આમ અચાનક કેવી રીતે થઈ ગયો? મને તો ખાતરી જ હતી કે સિદ્ધાર્થભાઈની વાત રાહુલભાઈ ટાળી જ નહીં શકે. પણ ગઈકાલ સુધી જે માણસ આટલું બધું ઝેર રોકતો હતો તેમ અચાનક અમૃત પીવા માટે તૈયાર કેવી રીતે થઈ ગયો? અરે એ બધી ચિંતા તમે છોડો ને. તમારા દીદી હવે બહુ જ જલ્દી અમારા ઘરે વહુ બનીને આવવાના છે. સો બી હેપી. ખબર નહીં કેમ પણ મને લાગે છે કે રાહુલ કંઈક નવી રમત રમવા માટે આ બધું કરી રહ્યો છે. રૂપા, આઈ એમ સોરી. મને ખરેખર માફ કરી દો. રાહુલ, ટ્રસ્ટ મી રૂપા, મારી બધી જ ભૂલો સુધારી લઈશ. અચાનક તારું મન કેવી રીતે બદલાઈ ગયું? હા, પણ હવે પ્રોમિસ આપ કે તું ઓલવેઝ મારી પડખે ઊભી રહીશ. આપણે બધું જ નવેસરથી શરૂ કરીશું. તારા પરિવારનું શું? તું મને લવ કરે છે તો દુનિયાની ચિંતા શું કામ કરે છે? હા, હું પ્રેમ તો કરું જ છું તને, પણ શું? અને સ્વાતિએ પણ કીધું હતું કે આચાર્ય પરિવારની છોકરીઓમાં કોઈ પણ જાતની લાલચ નથી હોતી. હા એ સાચું જ કહેતી હતી રાહુલ. તો પછી તું કોઈ પણ જાતની અપેક્ષા વગર મારી સાથે ઊભી રહીશ ને? પણ શું કરે છે રૂપા? બસ એક વાત યાદ રાખજો, હવે આપણી લાઈફમાં કોઈ પણ કે શંકાને સ્થાન નથી. મને કઈ સમજ નથી પડતી કે આ બધું અચાનક કેવી. સમય સાથે બધું જ ગોઠવાઈ જશે રૂપા. હું તને પ્રોમિસ આપું છું કે હું તને અને બાળકને ક્યારેય કોઈ નુકસાન નહીં થવા દઉં. રિયલી? તે આ બધું એક્સેપ્ટ કરી લીધું? હા, બસ આપણી લાઈફમાં કોઈ પણ જાતનો વૈભવ, અઢળક પૈસા કે લક્ઝરી લાઈફ નહીં રહે. બટ આઈ પ્રોમિસ, હું તારું અને બાળકનું પૂરેપૂરું ધ્યાન રાખીશ. અરે ના, આ ગરીબીમાંથી છૂટવા માટે તો મેં આટલી બધી મહેનત કરી હતી. ફરીથી એ જ ગરીબી અને એ જ રઝળપાટ. કેટલું ખરાબ નસીબ છે મારું. તે શું ધાર્યું હતું રૂપા? ઇમોશનલ બ્લેકમેલ કરીને મને દબાવી દઈશ? મને ફસાવવો એટલો ઈઝી નથી મિસ રૂપા આચાર્ય. હવે જો તારી આ ચાલાકીનું ફળ શું મળે છે? ચાલ દીદી, હવે આપણે અહીંથી નીકળવું જોઈએ. ઉભા રહો. તમે લોકો અત્યારે ક્યાંય નહીં જાઓ. તમે લોકો અહીંયા જ રહેશો. પણ કેમ? બધું નક્કી તો થઈ ગયું. પાટીદાર પરિવારનું માન સન્માન મારા માટે સૌથી મોટું છે. અને હું નથી ઈચ્છતો કે આ પરિવારની વધારે બદનામી થાય. હા, પણ હવે એવું કંઈ જ નહીં થાય. બધું સરખું થઈ તો ગયું. હજી એક વાત કહેવાની બાકી છે. શું? પાટીદાર પરિવારના સભ્ય તરીકે હું મારી ફરજ નિભાવી રહ્યો છું. રાહુલ અને રૂપાના લગ્ન માટે હું રાજી તો થયો છું, પણ આ મારી ઈચ્છા વિરુદ્ધ છે, એ યાદ રાખજે. એટલે એમ કે તારી આ બહેન રૂપા એ પાટીદાર પરિવારની વહુ બનવાને લાયક નથી. તારા ઘરનું શિક્ષણ, સંસ્કાર અને ઉછેર આ બધાનો અમારા પાટીદાર પરિવારથી તફાવત હતો, છે અને રહેશે. એ વાત મગજમાં રહેવી જોઈએ. મારો દીકરો એકદમ બરાબર કહી રહ્યો છે. હા, પણ આ વાત અત્યારે વચ્ચે કરવાની જરૂર હતી. હા દાદુ,
અમુક વાતો શરૂઆતમાં જ સ્પષ્ટ થઈ જાય તો ભવિષ્યમાં યાદ રહે છે. હું પણ આ વાત ક્યારેય નહીં ભૂલું, એ વાતની ખાતરી રાખજો. ગુડ ફોર યુ. સત્યનો સ્વીકાર કરવામાં જ ભલાઈ હોય છે. તમે અન્યાયને પ્રોત્સાહન ના આપ્યું. મારી દીદીનું સત્ય જાણ્યા પછી એને સન્માન આપ્યું, એના બાળકને સન્માન આપ્યું. તમે રાહુલભાઈ અને દીદીના લગ્ન માટે રાજી થઈ ગયા. આ બધું જ જાણ્યા પછી તમારા પ્રત્યે મારો વિશ્વાસ વધી ગયો. પણ અત્યારે તમે જે વાત કહી ને એ સાંભળ્યા પછી મારી આ ગેરસમજ દૂર થઈ ગઈ. એટલે એમ કે તમે એક અહંકારી અને સમજમાં ના આવો ને એવા માણસ છો. તમારું મગજ અને મન બંને પથ્થરના બનેલા છે. તમારા પર વિશ્વાસ કરવો એ મારી સૌથી મોટી ભૂલ હતી. અને તમારા જેવા માણસ પાસેથી હવે મને કોઈ જ અપેક્ષા નથી રહી.